નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કરજણમાં ગણેશજીની ભાવભીની વિદાય। નારેશ્વર નર્મદા નદીમાં ગણેશજીના કરાયા વિસર્જન। કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે તંત્ર દ્વારા કરજણ પોલીસ, ફાયર વિભાગ, બજ મેડિકલ ટીમ નર્મદા કિનારે ખડે પગે તૈનાત કરાઈ। કરજણ નાયબ કલેક્ટર ધારાસભ્ય અક્ષય પટેલ ખડે પગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે નર્મદા કિનારે ફાયર વિભાગ, પોલીસ દ્વારા દોરડાની બાઉન્ડ્રી બનાવી કોઈ પણ વ્યક્તિને નર્મદા નદીમાં એન્ટ્રી નહીં। ફાયર વિભાગના કર્મી સ્થાનિક તરવૈયા પોલીસ બોટમાં મૂકેલ ગણેશજીને નર્મદા નદીમાં પધરાવવાની કરે છે કામગીરી। જ્યારે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે નારેશ્વર ખાતે ગણેશ ભક્તો માટે ભંડારો શરૂ કરાયો। ગણેશજીના વિસર્જન કરવા આવતા તમામ ગણેશ ભક્તોને જમાડવાની સરાહનીય કામગીરી કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તેમના પરિવાર પોતાના હાથે ગણેશ ભક્તોને પીરસી જમાડતા જોવા મળ્યા। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે અંદાજિત 20,000 ભક્તો જમે તેટલું જમવાનું બનાવ્યું। આજે નારેશ્વર ખાતે ગણેશ વિસર્જનનો બહુ મોટો પર્વ છે અને હજારો ગણપતિનું વિસર્જન નર્મદા નદીની અંદર નારેશ્વરના પવિત્ર ધામની અંદર કરવામાં આવે છે અને હજારો ભક્તો અહીંયા જે નર્મદામાં જે વિસર્જન કરવા જે ગણપતિનું આવે છે તમામ મંડળો અને ભક્તોને તમામ લોકોને અહીંયા જમવાની સુવિધા વર્ષોથી અમે પૂરી પાડીએ છીએ અને પરમ પૂજ્ય શ્રી રંગઅવધૂત મહારાજને ગણેશજીના આશીર્વાદથી છેલ્લા ઘણા વર્ષોથી અમે આ સેવા અવિરત ચાલુ છે અને એમાં તમામ લોકો મારા આજુબાજુના સાથી મિત્રો અને યુવાનો તેમજ મારા પરિવારના સાથ સહકારથી ઘણા વર્ષોથી અમે આ રીતે સેવા પાડીએ છીએ અને તમામ જે ભક્તો આવે છે અંદાજિત કેટલું જમવાનું લગભગ 20,000 માણસની અમારી જમવાની વ્યવસ્થા અમે કરવામાં આવે છે, પરંતુ એ ચાલુમાં એનાથી પણ વધે તોય પણ અમે પૂરતી વ્યવસ્થા અહીંયા આગળ રાખીએ છીએ। ગણેશ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા બહાર એક નારેશ્વર પોલીસ ચોકી ઉપર જ બંદોબસ્ત મૂકવામાં આવેલ છે, જેથી માત્ર ગણેશજીને લઈને જવાવાળા લોકોને જ એન્ટ્રી અપાય છે અને જ્યાં દાદરા પૂર્ણ થાય છે અને જ્યાં પાણી શરૂ થાય છે ત્યાં દોરડા બાંધવામાં આવેલ છે અને ત્યાં આગળથી ગણેશજી છે તે લોકલ ફાયર ટીમ અને પોલીસ સાથેના લોકલ સ્થાનિક તરવૈયાઓ છે તે લોકોને આપી દેવામાં આવે છે અને તે લોકો સુરક્ષિત રીતે ગણેશજીનું વિસર્જન કરી દે છે।